નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતીમાં પાઠ લેખક અને સાહિત્ય પ્રકાર વિશે થોડી માહિતી મેળવીશું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પાઠ નંબર 1, નાવિક વળતો બોલ્યો. સાહિત્ય પ્રકાર છે પદ, લેખક છે ભાલણ અને વતન છે પાટણ. પાઠ નંબર 2, પોસ્ટ ઓફિસ. સાહિત્ય પ્રકાર છે નવલિકા, લેખક ગૌરીશંકર જોશી, ઉપનામ છે ધૂમકેતુ, જન્મસ્થળ છે વીરપુર. પાઠ નંબર 3, એમ ઉગાર્યો ચંદ્રહાસ. સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, લેખક પ્રેમાનંદ અને જન્મસ્થળ છે વડોદરા. પાઠ નંબર 4, અમૃતા. સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ, લેખક કિશનસિંહ ચાવડા, જન્મસ્થળ છે વડોદરા. કિશનસિંહ ચાવડાની સરવરી વાર્તા સંગ્રહ ખૂબ જ પ્રખ્યાત છે. પાઠ નંબર 5, છપ્પા ઉખાણા. લેખક અખો અને શામળ. અખાનો સમયગાળો 17મી સદીનો પૂર્વાર્ધ, વતન છે જેતલપુર અને જ્ઞાતિ સોની. શામળ. શામળનો સમયગાળો 18મી સદીનો સતર્ક અને તે ઉત્તમ પદ વાર્તાકાર તરીકે જાણીતા છે. વતન છે વેગણપુર, અમદાવાદ. પાઠ નંબર 6, સુંદરીની શોધ. સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ, લેખક છે જયશંકર ભોજક, ઉપનામ છે સુંદરી, જન્મસ્થળ છે વિસનગર. મૂળ આત્મકથા થોડા આંસુ થોડા ફૂલ. પાઠ નંબર 7, વનમાં ચાંદલિયો ઉગ્યો. લોકગીત. પાઠ નંબર 8, બુરાઈના દ્વાર પરથી. સાહિત્ય પ્રકાર છે નવલિકા, લેખક ઝવેરચંદ મેઘાણી, જન્મસ્થળ ચોટીલા, વતન છે બગસરા. બુરાઈના દ્વાર પરથી નવલિકાના મુખ્ય પાત્ર છે જમકુ અને જમન. ઝવેરચંદ મેઘાણીના જાણીતા કાવ્ય સંગ્રહ છે યુગવંદના અને સિંધુડો. પાઠ નંબર 9, ચક્રવાક મિથુન. સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, લેખક મણિશંકર ભટ્ટ, ઉપનામ છે કાંત, જન્મસ્થળ ચાવડ અમરેલી. પૂર્વલાપ એકમાત્ર કાવ્ય સંગ્રહ છે એમનો. પાઠ નંબર 10, જીભ. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, લેખક જ્યોતિન્દ્ર દવે અને જન્મસ્થળ છે સુરત. પાઠ નંબર 11, સીમ અને ઘર. સાહિત્ય પ્રકાર છે સોનેટ, લેખક ઉમાશંકર જોશી, ઉપનામ છે વાસુકી અને જન્મસ્થળ છે બામણા. પાઠ નંબર 12, પ્રસંગદીપ. સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા, લેખક ભરત ભટ્ટ અને જન્મસ્થળ છે ભાવનગર. પાઠ નંબર 13, પરાજયની જીત. સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, લેખક પ્રહલાદ પારેખ, જન્મસ્થળ છે ભાવનગર. બારી બહાર મહત્વનો કાવ્ય સંગ્રહ. પાઠ નંબર 14, વાત એક સાપની. સાહિત્ય પ્રકાર છે નવલિકા, લેખક છે મહેશ યાજ્ઞિક ને જન્મસ્થળ છે ધંધુકા. પાઠ નંબર 15, મારા ફળીના ઝાડવા બે. સાહિત્ય પ્રકાર છે ગીત, લેખક દેવજી રામજી મોઢા અને જન્મસ્થળ છે પોરબંદર. પાઠ નંબર 16, તપસ્વી સારસ્વત. સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ, લેખક છે ચંદ્રકાંત શેઠ. પાઠ નંબર 17, ભજન કરે તે જીતે. સાહિત્ય પ્રકાર છે ભજન અને લેખક છે મકરંદ દવે. પાઠ નંબર 18, હુકુમ માલિક. સાહિત્ય પ્રકાર છે એકાંકી, લેખક ચીનુ મોદી અને જન્મસ્થળ છે વિજાપુર. પાઠ નંબર 19, કાવ્યદ્રયી. સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. પહેલા નંબરનું કાવ્ય છે ખીલા, લેખક છે પ્રિયકાંત મણિયાર અને વતન છે અમરેલી. બીજા નંબરનું કાવ્ય છે હું ચાહું છું, લેખકનું નામ છે સુંદરમ. પાઠ નંબર 20, સ્ટેચ્યુ રમવાની મજા. સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, લેખક છે અનિલ જોશી અને જન્મસ્થળ છે ગોંડલ. પાઠ નંબર 21, ભગવાનનો ભાગ.
સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને લેખક છે રમેશ પારેખ. પાઠ નંબર 22 જમાના પ્રમાણે, સાહિત્ય પ્રકાર છે નવલિકા, લેખિકા વસુબેન ભટ્ટ, જન્મસ્થળ છે વડોદરા. પાઠ નંબર 23 સહી નથી, સાહિત્ય પ્રકાર છે ગઝલ અને લેખક છે જલન માતરી. પાઠ નંબર 24 રેફરન્સ બુક, સાહિત્ય પ્રકાર છે લઘુકથા, લેખક છે ઇજ્જતકુમાર ત્રિવેદી અને જન્મસ્થળ છે લીલિયા. પાઠ નંબર 25 દુહા મુક્તક હાઈકુ, દુહાના લેખક છે દુલાભાયા કાગ. મુક્તકના લેખક છે વેણીભાઈ પુરોહિત. હાઈકુ નંબર 1 ફરતી પીછી સ્નેહરશ્મિ, નંબર 2 ખોરડું નાનું મુરલી ઠાકોર, નંબર 3 માછી ક્યારનો રાવજી પટેલ. પાઠ નંબર 26 બે દ્રષ્ટાંત કથાઓ, લેખક છે રવિશંકર મહારાજ. નંબર 1 છેલ્લે રહ્યા દોઢ પાસેર, નંબર 2 મહારાજ ધર્માંદનું સી રીતે ખવાય. પૂરક વાંચન. પાઠ નંબર 1 અનુદિત કાવ્ય, નંબર 1 કબાટમાંના પુસ્તકો, સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને લેખક છે શંકર વેદ. નંબર 2 એને તું હજી વધુ આપ, સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને લેખક છે કૈલાસ બાજપેયી. પાઠ નંબર 2 રોજિંદા જીવનનું વ્યાકરણ, સાહિત્ય પ્રકાર છે ચિંતન લેખ અને લેખક છે નગીનદાસ પારેખ. પાઠ નંબર 3 આભારમાન, સાહિત્ય પ્રકાર છે ગઝલ અને લેખક છે રાજેશ વ્યાસ. પાઠ નંબર 4 કાન, સાહિત્ય પ્રકાર છે નવલિકા અને લેખક છે મધુરાઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંથી ધોરણ 12 ગુજરાતીના પાઠ લેખક અને સાહિત્ય પ્રકાર શરૂ થાય છે. પાઠ નંબર 1 અખિલ બ્રહ્માંડમાં, સાહિત્ય પ્રકાર છે પદ, લેખક નરસિંહ મહેતા, જન્મસ્થળ તળાજા, સમયગાળો 15મું શતક. પાઠ નંબર 2 ખીજડીએ ટેકરી, સાહિત્ય પ્રકાર નવલિકા ટૂંકી વાર્તા, લેખક ચુનીલાલ મડિયા, જન્મસ્થળ ધોરાજી. પાઠ નંબર 3 દમયંતી સ્વયંવર, સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ, લેખક પ્રેમાનંદ, જન્મસ્થળ વડોદરા. પ્રેમાનંદ માણભટ્ટ કવિ તરીકે જાણીતા છે. પાઠ નંબર 4 સત્યાગ્રહાશ્રમ, સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ, જીવન પ્રસંગ, લેખક વિનોબા નરહરી ભાવે, જન્મસ્થળ ગાંગોદ રાયગઢ. પાઠ નંબર 5 રામબાણ, સાહિત્ય પ્રકાર છે પદ, ભજન, લેખક ધનાભગત હરિભગત કાકડિયા, જન્મસ્થળ ભાવનગર. પાઠ નંબર 6 ઉછીનું માગનારાઓ, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ, લેખક નટવરલાલ બુચ. પાઠ 7 શ્યામરંગ સમીપે, સાહિત્ય પ્રકાર ગરબી, લેખક દયારામ, જન્મસ્થળ ચાણોદ. પાઠ નંબર 8 અમરનાથની યાત્રાએ, સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ, લેખક વિનોદિની નીલકંઠ, જન્મસ્થળ અમદાવાદ. પાઠ નંબર 9 ભવના અબોલા, લોકગીત. પાઠ નંબર 10 યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ, સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ, લેખક ઉમાશંકર જોશી, જન્મસ્થળ બામણા. જ્ઞાનપીઠ પુરસ્કાર નિશિત કાવ્ય સંગ્રહ માટે પ્રાપ્ત થયો. પાઠ નંબર 11 ઉર્મિલા, સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, લેખક કવિ બોટાદકર. પાઠ નંબર 12 સૌજન્યશીલ પ્રભાશંકર, સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ, લેખક મુકુંદરાય પારાશર્ય, જન્મસ્થળ મોરબી. પાઠ નંબર 13 મહાત્માના માણસ, સાહિત્ય પ્રકાર નવલિકા,
લેખિકા ધીરુબેન પટેલ. મુખ્ય પાત્ર મણિભાઈ, પત્ની હીરા. પાઠ નંબર 14 છેલ્લું દર્શન. સાહિત્ય પ્રકાર આસ્વાદ લેખ. લેખક જયંત કોઠારી. જન્મસ્થળ રાજકોટ. પાઠ નંબર 15 જુઓ. સાહિત્ય પ્રકાર ગઝલ. લેખક શ્યામ સાધુ. શામળદાસ મૂળદાસ સોલંકી. વતન જૂનાગઢ. પાઠ નંબર 16 સેલ્વી પંકજમ. સાહિત્ય પ્રકાર નવલિકા. લેખક પ્રફુલ્લ દવે. પ્રફુલ્લ નંદશંકર દવે. જન્મસ્થળ વડોદરા. પાઠ નંબર 17 પથ્થર થરથર ધ્રુજે. સાહિત્ય પ્રકાર છે ગીત. લેખક નિરંજન ભગત. પાઠ નંબર 18 આસુભીનો ઉજાસ. સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. લેખક દિલીપ રાણપુરા. જન્મસ્થળ ધંધુકા. મુખ્ય પાત્ર દેવરાજ. પાઠ નંબર 19 ઈશ્વર સર્વવ્યાપી. સાહિત્ય પ્રકાર ચિંતનાત્મક નિબંધ. લેખક આનંદશંકર ધ્રુવ. વતન અમદાવાદ. પાઠ નંબર 20 બા એકલા જીવે. ગીત. લેખક મુકેશ જોશી. જન્મસ્થળ વડાલી ઈડર. પાઠ નંબર 21 અનુરુદ્ધનો ગૃહત્યાગ. સાહિત્ય પ્રકાર છે બોધકથા. લેખક ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. પાઠ નંબર 22 ભાણી. સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. લેખક ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી. પાઠ નંબર 23 સમતા અને બંધુતાના પથદર્શક. સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ. લેખક કિશોર મકવાણા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર આલેખાયું છે. જન્મસ્થળ ધોળકા. પાઠ નંબર 24 શરત. સાહિત્ય પ્રકાર છે નવલિકા. લેખક એન્ટવ ચેખોવ. પૂરક વાંચન. પાઠ 1 જીવન અમૂલ્ય છે. ચિંતન નિબંધ સંકલિત પાઠ. નંબર 2 આપણો લોકવારસો. ડૉક્ટર હસુ યાજ્ઞિક. નંબર 3 તું ભારતને જગાડ. ઉર્મી કાવ્ય. રવિન્દ્રનાથ ટાગોર. બા ભાઈ ક્યાં લોકગીત છે. દરબાર પૂંજાવાળા.